स्क्रीन पर दिख रहा यह वीडियो उस घर का है जहां से भारतीय अच्छे भविष्य की तलाश में अमेरिका गए थे, लेकिन डोनाल्ड ट्रंप ने अब इन्हें वापस भेज दिया है और अब इन घरों के ताले एक बार फिर खुल जाएंगे। अमेरिका से डिपोर्ट होकर भारत के 6 राज्यों के लोग अमृतसर के अंतर्राष्ट्रीय एयरपोर्ट पर पहुंच गए हैं। 104 यात्रियों को लेकर अमेरिकी सैन्य विमान C-17 भारत आया था और अब ये वापस जा चुका है। अमेरिका से निकाले गए 104 भारतीय 6 राज्यों के हैं, जिनमें गुजरात के 33, पंजाब के 30, हरियाणा के 33, उत्तर प्रदेश के 2, चंडीगढ़ के 2 और महाराष्ट्र के 3 लोग शामिल हैं। जिन भारतीयों को अमेरिका से निकाला गया है, अब उनके परिवार के लोगों के रिएक्शंस आ रहे हैं। ऐसे ही गुजरात के गांधीनगर से एक रोती हुई महिला का वीडियो सामने आया है। ये महिला अमेरिका से भारत आए किसी यात्री के परिवार की है। ये महिला ये कहती हुई दिखाई दे रही है कि भारत से अमेरिका गया यह व्यक्ति कभी एक फोन तक नहीं करता था, आना तो दूर की बात रही। इस महिला का यह वीडियो आप भी स्क्रीन पर सुन सकते हैं। कोई मानना नहीं भाई, मन मगज कोम करतो नहीं, મને કશું પૂછ્યો નહીં બાપા, તમારે કેમ કરવું એમ કરો, મને કોઈ પૂછ્યો નહીં। તમારો દીકરો અમેરિકા ગયો છે? ગયો, મને કોઈ કીધું એ નહીં, કશું નહીં। તમારા પરિવારમાં કોણ કોણ છે માજી? અમે બે જ, એમાં છોકરો ગયો, બીજું કોઈ નહીં। તમારો દીકરો એના પત્ની અને પુત્ર બસ એ જ અમને બધી એટલી ખબર પણ બીજું કોઈ કહેવાય નહીં રે, કશું નહીં। અને કશું કઈ ફોન પર વાતચીત થઈ હોય? અમારી ફોન નહીં થયો કે વાત નહીં થઈ, કશું કરીએ નહીં। અને પાછા આવવાના છે એવી કોઈ આતાર બધો કોઈ એટલે ખબર પડી ભાઈ ને કે મને ખબર જ નહીં। શું છે તમારા દીકરાનું નામ? અમારી શાંત થઈ જાઓ। આપના પુત્રનું નામ? વિધાન કોકના પૂછો ભાઈ, મને કોઈ મગજ કોમ નહીં કરતું। કયા દેશ ગયા હતા એ કોઈ જાણકારી? કશી ખબર જ નહીં, કોઈ કીધું જ નહીં, પણ એ વાત જ મને કશી ખબર હોય તો કહીએ કોકને, ખબર હોય ના। આપણે કોઈ પોલીસ સ્ટેશન કેવો સંપર્ક કર્યો? કશું કોઈ નહીં, કશી ખબર જ મને કોઈ વાતની જ નહીં। કોઈ જ ફોન હજી સુધી તમને નથી આપના પુત્ર દ્વારા કે પરિવારના કોઈ લોકો દ્વારા થયો? હજુ મને કોઈ ખબર જ નહીં કશાની, હું કેવી રીતે કોને કહું, કશું ખબર વગર હું કોઈ ને કોઈ કરી ના શકું। કેટલા સમયથી તમારા પુત્ર ઘરે નથી? કેટલા સમયથી બા તમારા દીકરા ઘરે નથી બા? અંદાજે સમયગાળો કોઈ? માજી આપ શાંત થઈ જાઓ। કેટલા સમયથી આપણા દીકરા? એક મહિના અઠવાડિયા સુધી નહીં, પણ મને કશું કહેવા જ ભાઈ દો ને, કીધું એ નહીં કોઈ। કેટલા સમયથી ગયા છે કોઈ? આ મહિના જેવું થયું, મહિના જેવું થયું છે। શાંતિના કોઈ સમાચાર મળ્યા છે ખરી? કોઈ ફોન એક પણ વખત પહોંચ્યા ભાઈ એ ફોન આવ્યો નહીં, ખબર જ નહીં કશી વાતની। અને કઈ રીતે ગયા હતા કોઈ? હવે એ મને ખબર નહીં કેવી રીતે ને હું કર્યું છે ને હું નહીં, આપણને તો બીજું કોઈ પરિવારમાં છે ના ના, એના ભેગો અમે તો કોઈ ખબર જ નહીં, કશી વાતની કશું કહેવાય નહીં। મારું મગજ ત્યાં દાડે મગજ કોમ કરતું નહીં। અહીંયા શું કરતા હતા? કશું કરતું નતું ભાઈ, અહીંયા ધંધો બધો કોઈ નહીં, નોકરી એ નથી ને। અહીંયા એમના પત્ની અને પુત્ર ઘેર જ હતો એ। અચ્છા, એ બી ઘરે? પુત્ર કેટલા વર્ષનો છે? 5 વર્ષનું બાપલો છે જેનું। અને તમારા દીકરાનું નામ? ભાઈ કરણભાઈ, પણ કશું કહેતો જ નતો આપણને, કશું કરણભાઈ? કીધું જ નહીં। કરણ, આખું નામ કરણભાઈ? એમના કરણભાઈ ગોહિલ? માજી આપ શાંત થઈ જાઓ। બધું પોલીસે કોઈ જાણ કરી છે તમને ઘરે આવીને? કશું કીધું નહીં, સરકાર દ્વારા કોઈ જાણ? એ કે પાછા આવી। અચ્છા, એવું કોઈ જાણ કરી ગયું છે? આ લોક ત્યાં કે પાછા આવ્યું, તે કીધું આવવા દો ભાઈ, એવું કરીએ તાર બીજું। પોલીસે કે સરકારે કોઈ? કોઈને કશું કીધું નહીં।